વિધાનસભા આગેવાન ભગવાનભાઈ પટેલની અધ્યક્ષતામાં ધાનેરા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એટીવીટીના સભ્યો તથા નવનિયુક્ત સરપંચોનો સન્માન સમારંભ યોજાયો। તાજેતરમાં ધાનેરા તાલુકાના એટીવીટીના સભ્યો તરીકે નિમણૂક પામેલા સભ્યો પહાડસિંહ સોલંકી, હરજીભાઈ ધુણિયા તથા નટવરજી ઠાકોર તેમજ ધાનેરાની 45 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં વિજેતા બનેલા નવનિયુક્ત સરપંચોનો કારગિલ હોટલ ખાતે આજે સવારે ધાનેરા ભાજપ આગેવાન ભગવાનભાઈ પટેલની અધ્યક્ષતામાં સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં મહાનુભાવો દ્વારા ધાનેરા તાલુકાના નિમણૂક પામેલા એટીવીટીના સભ્યોનું તથા નવનિયુક્ત સરપંચોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ ગામના વિકાસના કામોમાં અગ્રેસર રહીને રાજકીય ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી, તથા એક રાષ્ટ્ર એક ચૂંટણી વન નેશન વન ઇલેક્શન સંદર્ભ વિશે માહિતી આપવામાં આવી હતી। આ સરપંચશ્રીઓના સત્કાર સમારંભ કાર્યક્રમ પ્રસંગે પૂર્વ મંત્રી શ્રી હરજીવનભાઈ પટેલ, ધાનેરા વિધાનસભા આગેવાન ભગવાનદાસ પટેલ, વન નેશન વન ઇલેક્શનના જિલ્લા સંયોજક અને વિધાનસભા આગેવાન વસંતભાઈ પુરોહિત, વિધાનસભા આગેવાન જગદીશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ રોજ, શહેર ભાજપ પ્રમુખ તરુણભાઈ મોદી, તાલુકા ભાજપ મહામંત્રી દિનેશભાઈ ચૌધરી સહિત તાલુકાના આગેવાનો તથા હોદ્દેદારો કાર્યકર્તાઓ તેમજ નવીન ચૂંટાયેલ સરપંચશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। અહેવાલ મહેબૂબ બેલીમ ધાનેરા।